હા ગંગા આપણે જોથાણા નગરની અંદર શું ચાલી રહ્યું છે? સુખ ને શાંતિ બરાબર છે બિરબલ. હા બિરબલ, હા બિરબલ, હા બિરબલ. આપણે જોથાણા નગરની અંદર કોઈ રામનું નામ ન લેવું જોઈએ. કોઈ રેગુ નથી કોઈ રેગુ નથી કોઈ રેગુ નથી અને જો કોઈ મેને તો એને મારી અને છામડા ઉતારી નાખો. તો ચાલો આપણે જોથાણા નગરીની અંદર વનની અંદર આજ શિકારે જવું છે. આપણે ઘોડીને તૈયાર કરો. માલ ખાઈ કે હું જોઈ નહીં હાલો ઉસ્તાદ, હાલો છોકરો આગળ ગયો એટલે ઘર કેના બાજુ આવે બંધ કરી નાખ. હે રામ દેવ રણવા છોડીને વેલાયા
બોલો બાદશાહ આપણા જોધાના નગરીની અંદર કોઈ રામનું નામ લઈ રહ્યો એવું મને અવાજ આવે છે તપાસ કરો કોણ આવો કાળા માથાનો માનવી છે આ ગંગા હે ગોવાળ તું ક્યાં ચલાવવાનો કોણ છો અરે હું તો એક ગાયોનો ગોવાળો છું અને કોકરણ કઠી આવ્યો આવું છું ને ક્યાં જાઉં છું ખબર નથી આ મારી માવડીઓને લઈને જાઉં છું જ્યાં વરસાદ સારો હોય ત્યાં સારવા જાઉં છું હવે બોલો બાદશાહ કોણ છે ઈ અરે એ તો ગોવાળ છે અને કોકરણ કઠી આવે છે અને એની ગાયો ચલાવવા આવ્યો બરોબર છે હે ગોવાળ હા મહારાજ તું ક્યાંથી આવે ને ક્યાં જાસ કોકરણગઢથી આવું છું અને ક્યાં જાઉં છું ખબર નથી જ્યાં સારો વરસાદ હોય અને લીલું હોય ત્યાં મારી માવડીઓને સારવા લઈ જાઉં છું બરોબર છે ગોવાળ તું પણ એક અજાયનો છો હા મહારાજ તો જોધાના નગરી છે અને જોધાબીરનું રાજ છે જો તારે આ રાજમાં રહેવું હોય તો જોધાબીરના નામ લે અને કવાલીઓ અને જે તને મુદ્રા આવડે ને એ આ જોધાબીરના વખાણ કર તો જોધાબીરને મોજ આવી જાય છે ને તો હરામેશને માટે તને અહીંયા રહેવાની પરવાનગી આપવામાં આવશે અરે મહારાજ એ ગોવાળ તમારો મુદ્રા ને એવો અમને ન આવડે અમે તો કોઈ દી એવો સાંભળ્યો પણ ન હોય અમે તો માત્ર રામનું નામ સાંભળ્યો ને રામના ભજન સાંભળ્યા બાકી કાને બીજો શબ્દ ન હોય આ જોધાના નગરી છે અને જોધાના નગરીની અંદર જો કોઈ રામનું નામ લે ને તો એની જીભાન કાપીને આવે નહીં આવે છે અરે હશે મહારાજ આ જોધાના નગરીની અંદર જો રામનું નામ ન લેવાતું હોય તો હું મારી ગાવડીઓને લઈ અને કોઈ બીજા દેશમાં વયો જઈશ નહીં ગોવાળ તારે જવું હોય ને તો એકવાર તો જોધાબીરના નામ તારે લેવા જ પડશે અરે મહારાજ આ જીભને અંદર જીભેથી માત્ર રામનું નામ લેવાનું છે અને આપણે બીજા કોઈનું નામ નહીં લેવાય અરે ગોવાળ જો આ જીભેથી રામનું નામ નહીં લેવાય ને તો તારી જીભ પણ ખેંચી નાખવામાં આવશે એ તમારે જે કરો એ કરો બાકી અમારા રામ સિવાય તો બીજા કોઈનું નામ નહીં લેવું અરે હું પણ જોઉં છું કે કેટલીક વાર તું તારા રામના નામ લઈશ જ્યાં લગી મારા શરીરની અંદર પ્રાણ છે ને ત્યાં લગી તો હું મારા રામનું જ નામ લઈશ અરે ગોવાળ આ જોધાના નગરી છે અને જોધાના નગરીની અંદર કોઈ રામ બામની તારી તાકાત નથી કે આવીને તને કોઈ બસાવશે કે
એ વેમ હોય તો તારો ખોટો છે, તો તારો ખોટો છે. અરે મહારાજ એ વેમ તમારો ખોટો છે, કારણ કે અમારે હિન્દુની અંદર કોકરણગઢનો પીર છે, બાકી કોઈ પીર નથી. અરે પીરોનો પીર આ જોધા પીર છે. નહીં, નહીં, મહારાજ, તમારી કાંઈક ભૂલ થતી હોય એવું લાગે છે. અરે આ પણ તારો એક વેમ છે. અરે અમારો વેમ નહીં, આ સત્ય હકીકત ઘટના છે મહારાજ. અરે હું પણ જોઉં છું તો કોઈ એમ કેવો કે તારો રામ તને બસાવે છે. આ ગોવાળ જ્યાં લગી આ જોતા પીરના નામ ન લે અને એનું રામનું નામ ન છોડે ને ત્યાં મારી મારીને એના સામરા ઉતારી નાખો. હે મારા વીર રામદેવ, અરે તો પ્રગટ હિન્દુની અંદર ગુજરાત હાજા બાદશાહ ને એના બીરબલ મને મારવાનું કહે છે, પણ જે આજ મારા મોઢે મારા રામનું નામ છે તો મને એટલો વિશ્વાસ છે કે મારો વાળ પણ વાગો નહીં કરી શકે. અરે મહારાજ, હવે તમારામાં તાકાત હોય ને એટલી અજમાવી જુઓ. હજુ તો વાળ કાઢી નાખવામાં આવે છે. ગોવા એ બધોય જોવા વાળો મારો પીર બેઠો છે. અરે પીરનો પીર આ જોતા પીર છે. બિરબલ આનંદાર અને જીવતા ન ખેંચી લે. હું પણ જોઉં છું કેટલી વાર એ નામનું નામ લે છે. હા ભગવાન, હા બીરબલ. અને પણ તને કહું છું તું સમજી જા, મારા ઘરના બાપુનું નામ લઈ લે. અરે હું પણ તને હજી કહું છું, તારે રામનું નામ ન લેવું હોય તો કાંઈ નહીં, મને તો લેવા દે, મને તો લેવા દે. અરે ગોળ હજી કહું છું સમજી જા.
જય નીતિ ગોવાળ. અરે બાદશાહ, હા ગોવાળ. આજ મારો રામ તો દ્વારકાની જાત્રા એ ગયો છે એટલે એને હેરાન ન કરાય, કારણ કે એને આજે જાત્રા પૂરી નહીં થઈ હોય. અત્યારે હવે મારા વીર હનુમાનને બોલાવો. હેરાન શું કરવાનો છે તારે રામલો ને શું કરી લેવાનો છે તારો હનુમાનિયો? તાકાત નથી તમારે કોઈ દેવી દેવતાનો કા જોતાના પીરનો એક વાળ પણ વાકો કરી શકે. અરે મહારાજ, હજે તમે હનુમાનજી મહારાજને ઓળખતા નથી. 7 સમુદ્ર પાર લંકાની અંદર સીતાની ખોજ કરવા ગયો તો એક જ સલાંગ મારી હતી ને તો પર્વતને પણ ધરતીની અંદર બેહાડી દીધો. તો તમારી શું તાકાત છે એની? અરે તારો હનુમાનિયો પણ આ જોતા પીરને જાણતો નથી. એક કાડું મારું ને તો સમુદ્રમાં ઉડાડી દઉં. અરે તો જોયો, હવે મારા વીર હનુમાનને બોલાવું છું. કોઈ ફેર નથી પડવાનો. એ બેરબાન. વિનુભાઈ લવજીભાઈ જરાક આવો. એ જે હનુમાન સમરો મારા વીરને આપણે ગાયને કેદ કરી છે અને મને ઢોર મારે છે. અરે એને રામનો પરસો જોવો છે પણ રામદેવ તો દ્વારકાની જાત્રા આવી ગયા છે, માટે તમે આને એનો પરસો બતાવો. મારામાં કેટલી તાકાત છે? તારા કરતા મારામાં વધારે છે. અચ્છા, પણ આમ જો મારા રામની રજા નથી આપતી. નકર તો એક જ ગીરે એને પાતાર મેલો કરતો. ખબર હે? હા પવન પુત્ર, આ હું પણ જાણું છું અને મારામાં એવી પણ તાકાત છે તમને બતાવમાં ઉતારી દઉં, પણ એ મારાથી થાય નહીં. અને જો તમને હોય
કે હું મારા ભગતને છોડાવી દઉં તો એ તમારો વેમ છે. તમારો ભગત મારા પગને પેની નીચે છે. જો તાકાત હોય ને તો છોડાવી લ્યો. જય ભગવાન, જય ભગવાન. હા બાદશાહ. છે કે કોઈ? અરે બાદશાહ, એવા ધંધાવાળા આપણને શું કરે? અરે બાદશાહ, ભગવાન, નવખંડ ધરતીને બનાવનારી આજ માં શક્તિને બોલાવો. અરે શક્તિની સામે તારી શું તાકાત છે? અરે પણ તારી શક્તિની પણ મારા બાદશાહ સામે શું તાકાત છે એ હું પણ જોઉં છું. હા ગોવાલ, હજી હું કહું છું કે રામના નામ છોડી અને આ જોતા પીરના નામ લઈને એમ જ તારી ભલાઈ છે. એકલા એકલા પી જાય એને રામો પીર લે. સોડા વાળો હે માં શક્તિ, આજ આ ગોવાળ તારું સ્મરણ કરે છે અને સ્મરણ વેળામાં જટ વેલી આવજે. હે જે હનુમાન સમરો મારા વીર રે.
માં શક્તિ હા જોઈ લે મારીએ હા રામની ગાયોનો ગોળો કરવાયો તો અને રામની ગાયોને એને કેદ કરીને મને ઢોર માર મારે છે માં મને આમાંથી છોડાય આ વાત સાનો કા સહાર કરીને કાયનો ઉદ્ધાર કર હાલ છોડાવા વિછો રામને ભક્તને છોડાવવા હે તારો ભક્ત મારો પગની પાણી નીચે છે જો તાકાત હોય તો છોડાવી દે હા રામને તને કતારો રામને તને કતારો આ જો દાના નગરી છે અને જો દાના નગરીમાં આગળ પડકારો ન થાય બંધુ ન ખુલે કાયમની વાતે તો જો દાના નગરીના સાણવાસીતા ન કરવા હોય ને કાલે લડાઈ ન હોય જા વાહ મહારાજ મોઢું ન ખુલે જોઈ લીધું બિરબલ આ તારો ઘણી વારનો અહંકાર જોઈ લીધો અરે એ તો કદાપી નહીં બને અરે હું પણ જાઉં છું અરે બિરબલ અરવિંદ વસો પૈસા હવે આ નીચે કાયું રહીને હે નાના વાસણો લઈને એને કાપી અને આપણા જોધા પેટને રુધિર છોડાવો અને એના મસ્તક રેને એના જોધા પેટને તોરણ બાંધો હું પણ જોઉં છું કે કેમ એના રામનો સકામ નથી છોડતો હા અરે બાદશાહ અરે ભગવાન આજ ચોટીલા વાડીમાં ચામુંડા જેને ચાંદમોરને એક શક્તિની અંદર છોડી નાખ્યા હતા આજે માં ચામુંડાને બોલાવું છું પછી જોઈએ તારા શું હાલ થાય છે હું પણ જોઉં છું કે તારી માં સાઉન્ડ આવી તને કેમ સુનાવે છે
રાખ બસ અહીંયા હા ચોટીલા કઈ હાર્દિકા? ડુંગર મૂકી અને જોધાના નગરે સુધી ધક્કો ખાધો હોય ને, અરે માં તો કા મારો ઉદ્ધાર કર માં, આ બાદશાહનો સહાર કર. અલછડ આવે છે હે તારો ભક્ત મારા પગની પેનીલી છે તો વલ છે તારા માથા કાદો તો છોડાવી લે. અરે મારા રામની રજા નથી, નકર તને ફાટું મારી પાતાળમાં પોગાડી દઉં. હા અરે મારા બાદશાહની રજા નથી નકર હું તને પાટું મારીને પતાળમાં હા બિરબલ વાહ હા બિરબલ વાહ. હડે જો જોધાના નગરીને કાયમની વાસે સાણ વાસિતા ન કરો હોય ને તો હાલ તારી બેન એક લાઈનમાં છે ના આવી જા. હાલ જય લે ભગવાન. વાહ બાદશાહ વાહ બાદશાહ હે બાદશાહ. એ ભગવાન આ જો દુનિયાની અંદર મેલીના નામે ઓળખાતી આજે મારી એકવિયાની મેલડી, આજ મેલડીને બોલાવું છું. અને હનુમાન યાદ કરો બાબા એ રે
કરી આ જો આ બાદશાહ કેટલો માર મારે છે અરે મેલડીમાં આ બાદશાહનો સાર કરો ને કાયનો ઉદ્ધાર કરો ને કાયનો ઉદ્ધાર કરો હાલ સંડવાય જવા હે તારી શું તાકાત છે કે તારા ભગતને આ જોતા પેટની કેદમાંથી છોડાવી લઈ જા હાલ 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 મોઢું ન ખુલે હો કાયમની માટે જો આ જોતાના નગરીના સાણવા સીધા ન કરવો હોય ને તો હાલ જામ તારી બેનડી છે લાઈન માં વઈ જા નકર ગુનાની પંથનો ના ગળી પડે લાઈન માં વઈ જા જને ગોવાલ હા બાદશાહ ગોવાલ અરે બાદશાહ હજી કહું છું તારો અહીંયા કાર મૂકી દે અને મારી બધી દેવીઓના શરણે નમી અને એને છૂટી કર અરે ગોવાલ અરે દેવી તો બધીવાન છે એને હું શરણે નમું અરે શરણે તો તારે નમવાનું છે કે તારા હાટુ થઈ અને તારી માવડીને જો કેદમાં કરાવતો તો એક રામનું નામ છોડી અને આ જોતા પીરનું નામ લઈ લે ને અને બધાને મુક્ત કરી દઉં હા બાદશાહ તો હવે જોઈ લે પાવાગઢની માં કાળી જે રાક્ષસોના માથા કાપીને તો એનો હાર પહેરે છે એ હારની અંદર એક માથું વધવાનું છે મને તારું દેખાય છે એના ખબર નો આદો નો હોમી દઉં ને તો હું જુદાનો બાદશાહ નહીં જય
મને મૂકી જાવ હાલ મારી હરોધીને વારે આવ્યો હોય ને સજા બાદશાહ ગાયોને કાપીને નગરના ટાંગરા રંગે છે. હાલમાં વારે આવ્યો હોય ને તો આ બાદશાહનો સહાર કરીને કાંઈનો ઉદ્ધાર કર્યો. રામની રજા નથી તારા બાદશાહને તો પાતાળમાં ફોરી દઉં. અરે તારી શું તાકાત છે? પોતે કાળી છો અને બીજાની વારે આવી છે. મોઢું ન ખુલે તારો થૂક થુહાડો અહીંયા નો થાય. આ જોધણા નગરી છે અને જોધણા નગરીની અંદર એવું હોય ને તો જોધાપીરની ગુલામી કરવી પડે નગર થૂક થુહાડો થાય પણ તમને મરસાનો હર કાયમની માટે જો છાણ વસીદા જોધાપીરને ન કરવો હોય ને તો જઈને તારી બેનડીઓ ના લાઈનમાં આવી જા. જય ને ગોવાલ, જય ને ગોવાલ, જય ને ગોવાલ, જય ને ગોવાલ. હા બાદશાહ અરે બાદશાહ જય ગોવાલ. હવે આજ માટેની આ ઢોરાથી માં ખોડિયારને બોલાવું છું અને પછી જોઈએ તારા શું હાલ થાય છે. અરે ગમે એને બોલાય ગોવાલ, આ જોધાપીરને કોઈ ફરક પડવાનો નથી. અરે બાદશાહ, અરે ગોવાલ, અરે તે ઘણી દેવી જોઈ છે હો. અરે ઘણી દેવીઓને કેદ કરી છે પણ હવે તું જોજે આજે મારી હાથે શક્તિ આ ખોડિયાર કે જેને દવાખાને સીધામાં આવું તું ને અરે એક કુંડીએ કટક જમાડ્યું તું. અરે એકલું તો નહીં પણ જેથી ભારે બેહી અને સગડી થઈ અને સીધના સુમરાને માર્યો તો તારી શું ઓકાત છે? તો હવે તું જોઈ લીધે હું પણ જોઉં છું કે તારી માં ખોડિયાર આવીને શું આ જોધાપીરનો વાળ વાકો કરી શકે છે. હા બાદશાહ આ તો જોઈ લે. અમારી જગદંબા તું ધોબરી અરે મારી તારા ગપી અમે જોતે જા આ તો હફાનો યાદ તમારા દીવા પડે
જોજા પી રે અરે બા અરે તું તો બોલ ખરાબ આખી ખોઈ આયા અરે તારી આગે વાસણાને કાપી આ બાદશાહના ગઢના કાંગરા રંગે છે અરે માં કા બાદશાહનો સહાર કરીને કાવેનો ઉદ્ધાર કર માં એક 50 રૂપિયા હનુમાન દાદા દેવત આવે છે બોલ વીર હનુમાનની જય રામા પીરની જય
અયોધ્યામાં નગરી છે, અને તું કોણ માંગડી છો, અને બીજાની વારે આવી છો, હાલ જોઈને તારી બેનડિયું કાયમની વાત છે. અયોધ્યાના નગરીના સાણવા સીધા ન કરવાને તો લાઈનમાં આવી જા. અરે બાદશાહ, હા મારા રામની રજા નથી નકો તને 31 ને પાતાળમાં છૂટે. હું જાણું છું એટલે તમારા રામની રજા નથી. અને કોણ હવે જેને બોલાવીને એને કીધે રામની રજા લઈને આવે પછી હું પણ જોઉં છું કે આ જોધાણાના બાદશાહ સામે તારી દેવ દેવીની શું તાકાત છે. વાહ મહારાજ, વાહ મહારાજ, વાહ મહારાજ, વાહ. તો જોજે હવે પોકરણ ગઢનો પીર, રામજનો વીર અને અજમલનો કુંવર વીરા વિરમ દેવ આવે છે હવે. ત્યારે એ વીરો નો હોય વીર, કે પીરો નો હોય પીર, ભવનો પીર છે આ જોધાણાનો પીર. એ તો તારી વેમ છે, વેમ નથી, તારી ભૂલ છે. તો હવે જોઈ લે તું.
હલો બેરભાઈ, હલો બેરભાઈ, એક પહાડો ન હોય આપણા રાજમાં. અરે વીરા, હાલ બાદશાહ જો આપણી ગાયોના વાસરડોમાં મારે એના ઘટના કાંગરા રંગી રહ્યો છે. અરે વિરમદેવ, કા બાદશાહનો સહાર કરે, કાયનો ધાર કરે. જો જો હે બાદશાહ, કહે વિરમદેવ, અત્યારે હું એક દાસ્તા છું, મારા ભાઈની રજા નથી. ગમે તેને જો ખબર હોય તો હું શેષના લોને અરે વિરમદેવ, હું પણ જાણું છું કે તું શેષ નાગનો અવતાર છો, અને ઈ પણ હું જાણું છું કે તું ધારે ઈ કરી શકે, પણ ઈ પણ મને ખબર છે કે આ જોતા પીર આગળ તારું કાંઈ હાલશે નહીં. કારણ કે આ કોના કહેવાથી ને શું કારણે હું કર્યું છે ઈ તમે જાણશે. એટલા માટે કહું છું કે જો તારી બેનડી રહ્યું ને ના લાઈનમાં આવી જા હાલ. જય લગવાલ, તું કહેતો ને કે તમારું આવી ગયું છે. હા ભાઈ, પણ હવે જો તારું ખાસું કામ આવી ગયું છે, કારણ કે હવે તો જેની વાટ જોઈ રહ્યો હતો ને એ 12 બીજનો ધણી આજે મારા પીરને બોલાવો. સાંભળી જાઓ, આજે આપણે પવિત્ર પુણ્યશાળી શોકની અંદર આજે 5, 5, 6, 6 અને 9 દેવીઓ આવ્યું હોય. આજે જે દેવીને માનતા હોય, જે માતાજીને માનતા હોય, અરે મેલડી કે સગાઈ, સાઉન્ડ, કારિકા કે પીર કે હનુમાન વીર જેને માનતા હોય અને એના નામ ઉપર જો દિવસમાં 10, 20, 25, 50 દો અને તમારું નામ દો ને તો અમને ખબર પડે કે આજે મારી માવડીઓને દિવસમાં અને મારી માવડીઓને જીવનમાં કોણ કોણ આપે છે, કેટલા આપે છે, અમને ખબર પડે. નામ દીજો અને અમારી માવડીઓને અમે પૂછી લેવી કે અમારો પીર અમારી વારે આવે છે કે નહીં. હાલો, અને જે કોઈને ખોલીએ, જે માતાજી આવતા હોય, જે રમવા આવે એને અમને કોઈ વાંધો નથી, પણ પોતપોતાની જગ્યા કોઈને છોડવી નહીં, કારણ કે બીજાને કોઈને તકલીફ પડે નહીં. એટલે જે માતાજી આવતા હોય, જે ખોલીએ એના અમને કોઈ વિરોધ નથી. પૂરું થાય એટલે ના આવી અને અમારા મંડળના માણસો ધૂપ થઈ જાય, પણ કોઈની જગ્યા કોઈને છોડવી નહીં. આજે મારી માવડીઓને પૂછી જાઉં કે 12 બીજનો ધણી આજે મારી વારે આવે છે કે નહીં. આજે મારી મેલડી, આજે સુનિતમાં જમોન અને મારી પાય ગઢલીમાં કડકા આજે માટેલે આ ઢોરાણી પડલી એ મારા વિના
યાદ કરજે તો ઘર વારમાં તો તારી પાસે આવું ને સાઉન્ડમાં રાતમાં 50 રૂપિયા આવે છે અરે મારી માવડીઓ આ તો પીરનો પીર હિન્દુ પીર આવે છે હે અરે વાહ આજ મારો વીર ને છોકરા કેનો પીર આવતો હોય ને તો ખમા ખમાને ખમકારા હોય હાલો માં હાલો કાજે કેસરી આવતા
માતાજી દેવ આવે છે બોલ રામ પીરની જય ગોવાળ હે હજી તારા ભાઈ રામદેવને કહી દે કે એકવાર મારી તાકાત પાસે આવી દે છે એવું છે મહારાજ હવે અમારે તાકાત નથી હોતી હવે અમને સુતા કરો આમાંથી ઉભારે કહો
હા ગોળ, હા ગોળ, તું તારા ભાઈના શ્રાપથી મને આંખે કઈ દેખાતું નથી અને દિલે કાળો કોટ આવ્યો છે તો મને કે આમાંથી કા મારો સહાર કરે અને કા મારો ઉદ્ધાર કરે ને પાણી તો મારો બાપને પાવ. ભાઈ પાછી એટલે બધું પાણી ના હોય મને કઈ ન ચાલતું. તમે ફેરી કરી ટ્રાફિક જામ પગ મૂકવાની જગ્યા નથી ટ્રાફિક જામ થઈ ગયું ભાઈ હાલો બોલો. બહુ સારું નથી કાંઈક કરો તો મેં તમને કીધું એમ. હવે લીલો બળતરા આલે છે ને ઉપરથી તડકો લાગે. તમારા ભાઈ ભાગ નહીં આમાંથી ગોળ કાંઈક કરે. એ તમારી માનું નામ છે? હાલો હા ગોળ. તો તારા ભાઈને કે મારો ઉદ્ધાર કરે કે મારો સહાર કરે આમ તો ભેગો જો અમને શું વાંધો તો કહી દે મારી તાકાત એકવાર પાછી આપી દે. નહીં જો નાખે વેચ હોય તો હે કોઈ તો જીવ ન દો. અરે મહારાજ કહે ગોળ. તમને તો ઘણું સમજાયું હતું પણ હા જેમ અમને ભરોસો હતો અને મારે 33 કરોડ દેવા આવ્યા અને કદાચ તમને ભરોસો હોય મારી માવડીઓને અને મારા વીરને અને પીરને પગે લાગતા જાઓ અને એને જય બોલતા જાઓ તો મને એટલો વિશ્વાસ છે કે તમને હતું એવું નવું સ્વરૂપ પાછું આપશે અને તમારું દિલથી બળતરા વધારશે નકર તમારા ભાઈ ક્યાંથી સારી વાત કરું ગોળ. ચિંતા જરખું આવે પછી એક ખા બાકી છે મારે મને સોન હબા જાવ હરખું આવે. હે માં મેલડી અરે મને રામભાઈ રામદેવના શ્રાપથી દિલે કાળો કોટ નીકળ્યો છે અને આંખે દેખાતો નથી. કા મારો સહાર કર ને કા મારો ઉદ્ધાર કર. હા માં તો મને આનો માર્ગ બતાય. બોલ મેલડી માત કી જય. હા માં કાળી. હરે માં હરે તું તો જગદજનની માં છો અને છતાં મેં તને કેદ કરી અને મેં માતાનું અપમાન કર્યું છે તો ભાઈ રામદેવના શ્રાપથી મને દિલે કાળો કોટ નીકળ્યો છે અને આંખે કઈ દેખાતું નથી તો માં કા મારો સહાર કર ને કા મારો ઉદ્ધાર કર. બોલ કાળી કે માતની જય. હે માં સાવન અરે સુધીરાજ દેશ વિદેશના માણસો જો તારી માતાએ હાલીને આવતા હોય અને એને કરવો કાંટો પણ ન લાગતો હોય અને એવી માં છોટીલા વાળી સાવન મેં કેદ કરી
અને મોટી ભૂલ કરી છે માં. તો ભાઈ રામદેવના શ્રાપથી હું પીડાઈ રહ્યો છું. તો માં મને આનો રસ્તો બતાય, કા મારો સહાર કરે ને કા મારો ઉદ્ધાર કરે, કા મારો ઉદ્ધાર કરે. અરે અરે બોલ સાવન માતની જય, જય. હે માં આદ્યા શક્તિ, તું તો જગજનની છો. જ્યારે આ પૃથ્વી પાતાળ નતું તેથી રમતું છો. તો માં મેં તને કેદ કરી અને હું ગુનાને પાત્ર છું. તો માં મને આમાંથી કાંઈક રસ્તો બતાય, કા મારો સહાર કર ને કા મારો ઉદ્ધાર કર, કા મારો ઉદ્ધાર કર. બોલે આદ્ય શક્તિ માતની જય, હે માં પાટણવાળી, હે માં તું તો મારો ઘરની દેવ છો. અને માં મેં તને કેદ કરી અને માં સમાન ના અપમાન કરી અને ઘણી મેં ભૂલ કરી છે માં. તો મને આનો કાંઈક મારો બતાય, કા મારો સહાર કર ને કા મારો ઉદ્ધાર કર, કા મારો ઉદ્ધાર કર, કા મારો ઉદ્ધાર કર. બોલ ખોડિયાર માતની જય, જય. હા વીરા રામદેવ, અરે તું તો દેવોનો દેવ છો અને શેષનાગનો અવતાર છો. અને ભાઈ તને મેં કેદ કરી અને તારું નહીં પણ સર્વદેવનું અપમાન કર્યું છે. તો ભાઈ રામદેવના શ્રાપથી હું પીડાઈ રહ્યો છું ભાઈ. તો મને આનો કાંઈક રસ્તો બતાય, કા મારો સહાર કર ને કા મારો ઉદ્ધાર કર. બોલ વીરા વીરમદેવની જય. હા પવન પુત્ર હનુમાન, અરે તમે તો અજલીના જયા છો. તમે તો જોધા પીર છું, પણ જોધાના નગરીના એક પાટોની અંદર પતાળમાં પહોંચાડી દો. પણ તમે તમારી તાકાત અજમાવી નહીં અને રામનું વચન રાખવા તમે મારી બંધીવનમાં રહ્યા. તો ભાઈ રામદેવના શ્રાપથી હું પીડાઈ રહ્યો છું. તો મને આનો કાંઈક રસ્તો બતાવો. બોલ પવન પુત્ર હનુમાન કી જય. હા ભીરાલાલ ભાઈ રામદેવ, હે તારા શ્રાપથી મને દિલે કાળો બોધ હાલ્યો છે અને આંખે કઈ દેખાતું નથી. અને આ મેં શું કામ કર્યું તું એ તો તે જાણે. કારણ કે તે કીધું તું કે જો તારે જોધાના નગરીની અંદર 33 કરોડ દેવનો વાસ કરવો હોય ને તો અર્ભુજીને હું મોકલું છું અને એને કેદ કરી અને ઈ બધી દેવદેવને બોલાવશે. એને તું કેદ કરજે એટલે તારા જોધાના નગરીની અંદર 33 કરોડ દેવનો વાસ થઈ જશે. તો ભાઈ તારા કેવા પ્રમાણે મેં આ કર્યું છે. તો મને આનો કંઈક રસ્તો બતાય અને કા મારો સહાર કર. બોલ રામદેવ પીરની કોકો જય બોલો. સાંભળી જાઓ, આજે હરભુજી જો એટલો માર ખાતો હોય અને એને કેટલું લાગતું હોય એ તો એને ખબર છે. પણ મારા રામની આજે તો તમે ત્રણ ફેર મનથી તન મનથી ધનથી જો જય બોલશો તો હરભુજીને લાગ્યું ને એવું એનો મનમાં નહીં આવે. અને 12 પિતરો ધણી છે આ તો ભાઈ, હે એની જય બોલવાથી કદાચ તમારું પાપ હોય ને એ વ્યુ જાય છે. તો 3 વાર એવી જય બોલજો, એવી જય બોલજો કે મારવાના ધણી રાજા રામદેવને એમ થાય કે જે હો બોલ રામા પીરની જય, બોલ રામા પીરની જય. હા અર્ધા જય નથી બોલી કે અરે ભલા મારા આપણે તો ખાલી જય એટલું જ કહેવું છે. બોલે રામદેવજી મહારાજની હું જાઉં જય સાંભળી, જય સાંભળી જાઉં તમે છૂટા છે અને આ માતાજીને કહી દો હોવ બધા હમણાં હું કહી દઉં. જય માતા. અરે મારી માવડીઓ, અરે જેમ મેં સમજ્યા એમ તમે હાજર થયા, જેમ તમારો ભક્ત સમજે તેમ હાજર થાજો. આપ પોતપોતાના થાકે વધારો. જય 33 કરોડ દેવ